નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયમાં એકમ 3 ભણીશું, જે એક કાવ્ય છે જેનું નામ છે પછે સામળિયોજી બોલ્યા, જેનો સાહિત્ય પ્રકાર છે આખ્યાનખંડ। તેના કવિ છે પ્રેમાનંદ। કવિ શિરોમણીનું માન પામેલા પ્રેમાનંદ વડોદરાના વતની હતા। ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માનભટ્ટ તરીકે તેઓ પ્રસિદ્ધ છે। તેમનો સમય અંદાજે 17મી સદીનો માનવામાં આવે છે। આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને એના તાલ સાથે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તરબોળ કરતા હતા। તેઓ પૌરાણિક ગ્રંથોમાંથી કથાનકો લઈને રસ સ્થાનોને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા। તેમનું સાહિત્ય સર્જન જોઈએ તો ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ વગેરે તેમના આખ્યાનો છે। ગુજરાતી સાહિત્યના ઉત્તમ આખ્યાનકાર અને માનભટ્ટ તરીકે તેઓ પ્રસિદ્ધ છે। તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા, જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ જ લોકપ્રિય રહ્યા છે। પ્રસ્તુત આખ્યાન સુદામા ચરિત્રમાંથી લીધેલ છે। આખ્યાન ખંડ જોઈએ તો મહાકવિ પ્રેમાનંદના સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલ આ કડવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવાદ શૈલીમાં રજૂ થયો છે। સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે, ત્યારે કૃષ્ણ દ્વારિકાના રાજા છે અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ। આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમ ભાવ ઉત્કટ અને ખૂબ જ સુંદર રીતે આ કડવામાં રજૂ થયો છે। બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય, પણ છેવટ સુધી નિભાવી રાખવાવાળા વિરલાઓ ભાગ્યે જ જોવા મળે છે। અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો, પોતે કરેલા કાર્યોના સંભાળના તેની યાદોને વાગોળતા જોવા મળે છે। એમ એક અતૂટ અને મધુર મૈત્રીનું દ્રષ્ટાંત આ કડવામાંથી આપણને મળે છે। જોઈએ આગળ। પછી સામળિયોજી બોલ્યા। સામળિયોજી એટલે ભગવાન શ્રી કૃષ્ણની વાત છે। પછી સામળિયોજી બોલ્યા એટલે કે પછી સામળિયાજીએ કહ્યું, એટલે કે કૃષ્ણએ કહ્યું, તને સાંભળે રે। સાંભળે એટલે અહીં તમે જોઈ શકો છો સ્મરણ કરે, યાદ કરે, એટલે કે શું તને યાદ છે? તો કે હાજી, નાનપણાનો નેહ, નેહ એટલે કે પ્રેમ, સ્નેહ, હેત, નાનપણાનો નેહ મને કેમ વિસરે રે। વિસરવું એટલે ભૂલી જવું। વિસરવું એટલે શું? ભૂલી જવું। તો કે હાજી, બાળપણનો એ પ્રેમ હું કેમ ભૂલી જાઉં? એટલે કે પછી સામળિયોજી બોલ્યા, તને સાંભળે રે, હાજી નાનપણાનો નેહ મને કેમ વિસરે રે। એટલે કે પછી સામળિયાએ કહ્યું, કૃષ્ણએ કહ્યું કે તને યાદ છે? તો કે હાજી,
નાનપણનો પ્રેમ હું કેમ ભૂલી જાઉં? બાળપણનો એ સ્નેહ હું કેમ ભૂલી જાઉં? પછી આગળ છે ત્રીજી પંક્તિ, આપણ બે મહિના પાસે રહ્યા, એટલે કે આપણે 2 મહિના જોડે રહ્યા હતા, સાથે રહ્યા હતા. તને સાંભળે રે, અર્થાત કે તને યાદ છે કે આપણે 2 મહિના સાથે રહ્યા હતા? તો કે હાજી, સાંદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે, એટલે કે સાંદીપની ઋષિને ઘેર આપણે સાથે રહ્યા હતા, એ વાત હું કેમ કરીને ભૂલી જાઉં? મને યાદ છે. પછી આગળ છે, આપણ અન્ન ભિક્ષા માગી લાવતા, એટલે કે આપણે અન્નની ભિક્ષા માગી લાવતા. તને સાંભળે રે, એટલે કે શું તને યાદ છે? આપણ અન્ન ભિક્ષા માગી લાવતા, અર્થાત કે આપણે અન્નની ભિક્ષા માગી લાવતા હતા. મળી જમતા ત્રણેય ભ્રાત, મળી એટલે કે સાથે મળીને જમતા હતા. ત્રણેય ભ્રાત એટલે ભાઈ, અહીં જોઈ શકીએ છીએ આપણે ભ્રાત એટલે ભાઈ. અને 3 ભાઈ કોણ? તો કે બલરામ, કૃષ્ણ અને સુદામાની વાત છે. એટલે કે 3 ભાઈ નહોતા, કૃષ્ણ અને બલરામ ભાઈ હતા, પણ 3 ભાઈ તરીકે રહેતા હતા. એટલા માટે કહે છે કે આપણે 3 ભાઈઓ કેવી રીતે સાથે જમતા હતા એની વાત છે. તો કે કહે છે કે મળી જમતા 3 ભ્રાત મને કેમ વિસરે રે, તો કે આપણે 3 ભાઈ બલરામ, કૃષ્ણ, સુદામા, આ 3ની વાત છે કે 3 ભાઈ સાથે જમતા હતા, એ વાત હું કેમ ભૂલી જાઉં? આગળ છે, આપણ સૂતા એક સાથરે, સાથરો એટલે કે ઘાસની પથારી. સાથરો એટલે શું? ઘાસની પથારી. તો કે આપણ સૂતા એક સાથરે, તને સાંભળે રે, અર્થાત કે તને યાદ છે કે આપણે એક જ પથારીએ સૂતા હતા. આગળ છે કે સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે. શું કહે છે કે સુખ દુઃખની વાતો કરતા હતા, એ બધું હું કેમ ભૂલી જાઉં? હું કેમ કરીને ભૂલી શકતો નથી, મને બધું જ યાદ છે. પાછલી રાતના જાગતા તને સાંભળે રે. શું કહે છે? પાછલી રાત અર્થાત કે રાતનો પાછળનો ભાગ, એનો અર્થ એ છે કે વહેલી સવારનો ભાગ. પાછલી રાતના જાગતા અર્થાત કે વહેલી સવારે જાગી જતા, તને યાદ છે? તો કે હાજી, કરતા વેદની ધૂન અર્થાત કે વેદનું લયબદ્ધ પઠન, એનું ગાન કરવું. કે હાજી, સવારના વહેલા જાગી જતા અને આપણે કરતા હતા વેદનું લયબદ્ધ ગાન કરતા હતા, વેદની ધૂન કરતા હતા. એ મને કેમ વિસરે રે, મને કેમ વિસરે, અર્થાત કે એ વાત હું કેવી રીતે ભૂલી શકું? મને યાદ છે. આગળ છે, ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે. શું કહે છે કે તને યાદ છે, એ સમયની ઘટના યાદ છે કે જ્યારે આપણા ગુરુ ગામ ગયા હતા? તને યાદ છે એ ઘટના કે જ્યારે આપણા ગુરુ ગામ ગયા હતા? આગળ જોઈએ, કોઈ એકને જાચવા મુન મને કેમ વિસરે રે. જાચવું અર્થાત કે માગવું, ભિક્ષા માગવી. કે ગુરુ ગામ ગયા હતા એ સમયની ઘટના મને યાદ છે કે કોઈ એકને જાચવા અર્થાત કે કોઈ એક વ્યક્તિને, એક ગૃહસ્થના ઘરે જાચવું એટલે કે માગવા, ભિક્ષા માગવાની વાત છે. કે કોઈ એક ગૃહસ્થને ઘરે ભિક્ષા માગવાની વાત હતી, એ વાત હું કેમ ભૂલી જાઉં? મને યાદ છે. આગળ છે કે ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. ગોરાણી એટલે શું? ગોર મહારાજની પત્ની. ગોરાણી એટલે ગોર મહારાજની પત્ની, પણ અહીં ગુરુ પત્નીના અર્થમાં આ શબ્દ છે. કયા અર્થમાં છે? ગુરુ પત્ની, સાંદીપની ઋષિના પત્ની.
ત્યારે કામ કહ્યું ગોરાણીએ, ત્યારે કામ કહ્યું ગોરાણીએ, તને સાંભળે રે? તો કે જ્યારે ગુરુ ગામ ગયા હતા અને એક ગૃહસ્થને ત્યાં ભિક્ષા માગવાની હતી, ત્યારે ગોરાણીએ આપણને એક કામ સોંપ્યું હતું, તને યાદ છે? પછી આગળ છે કે લઈ આવો કહ્યું કાષ્ઠ. શું કહે છે કે લઈ આવો કહ્યું કાષ્ઠ. કાષ્ઠ એટલે કે લાકડું, બળતણ. કાષ્ઠ એટલે લાકડા, બળતણ. કે આપણને લાકડા લઈ આવવાની કહ્યું હતું, એ વાત હું કેમ ભૂલી જાઉં? મને યાદ છે. લઈ આવો કહ્યું કાષ્ઠ, મને કેમ વિસરે રે? તો કે આપણને ગોરાણીએ એક કામ સોંપ્યું હતું, લાકડા લઈ આવવાનું, એ હું કેમ ભૂલી જાઉં? ખાંધે કુહાડા ધર્યા. ખાંધ એટલે ખભો, એટલે કે ખભે કુહાડા લીધા. તને સાંભળે રે? તને યાદ છે કે ખભે કુહાડા લીધા હતા? તો ઘણું દૂર ગયા રણછોડ, મને કેમ વિસરે રે? શું કહે છે કે રણછોડ બહુ દૂર સુધી ગયા હતા, હું કેમ ભૂલી જાઉં? રણછોડ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે વપરાયેલો આ શબ્દ છે કે ઘણે દૂર ગયા હતા રણછોડ, હું કેમ ભૂલી જાઉં? આગળ છે કે વાદ વધ્યો બેઉ બાંધવે. વાદ, વાદ અર્થાત કે ચર્ચા, પણ અહીંયા શબ્દ પ્રયોગ કયા અર્થમાં થયો છે? તો કે હરીફાઈ, શરત. અર્થાત કે બંને ભાઈઓએ શરત કરી, વાદ વધ્યો, શરત કરી, બેઉ બાંધવે, બંને ભાઈઓએ શરત કરી. તને સાંભળે રે? તને યાદ છે કે બેઉ ભાઈએ શરત કરી હતી? તો કે હાજી. ફાડ્યું મોટું ખોડ. ખોડ, ખોડ અર્થાત કે મોટું જૂનું લાકડું. ખોડ અર્થાત કે મોટું જૂનું લાકડું, ઝાડનું થળિયું. તો કે હાજી, મોટું ઝાડનું થડ ફાડ્યું હતું, મને કેમ વિસરે રે? શું કહે છે? ફાડ્યું મોટું ખોડ, મને કેમ વિસરે રે? હું એ કેમ ભૂલી જાઉં કે બંને ભાઈઓએ જે શરત કરી હતી અને ત્યારબાદ એક ઝાડનું મોટું થડ ફાડ્યું હતું, એ વાત હું કેમ ભૂલી જાઉં? ત્રણ ભારા બાંધ્યા દોરડે. ત્રણ ભારા એટલે કે લાકડાના જે જૂથ બનાવ્યા હોય અને દોરી વડે બાંધ્યા હોય, એ ત્રણ ભારા બાંધ્યા દોરડે. તને સાંભળે રે? તને યાદ છે કે દોરડાથી ત્રણ ભારા બાંધ્યા હતા? તો કે હાજી. આવ્યા બારે મેહ, મને કેમ વિસરે રે? બારે મેહ અર્થાત કે પુષ્કળ વરસાદ. બારે મેહ અર્થાત કે પુષ્કળ વરસાદ. તો કે દોરડાથી ત્રણ ભારા બાંધ્યા હતા, તને યાદ છે? તો કે હાજી. ત્યારે બારે મેહ વરસ્યા હતા, અર્થાત કે પુષ્કળ વરસાદ વરસ્યો હતો, મને કેમ વિસરે રે? અર્થાત કે એ વાત હું કેવી રીતે ભૂલી શકું? આગળ છે શીતળ શરીર થાય. શીતળ શરીર થાય ઘણું, તને સાંભળે રે? શીતળ શરીર થાય ઘણું, તને સાંભળે રે? શું કહે છે કે શીતળ એટલે કે ઠંડુ. શીતળ એટલે શું? ઠંડુ. શીતળ શરીર થાય ઘણું, તને સાંભળે રે? તો કે ત્યારે એટલે કે વરસાદ પડ્યો ત્યાર પછીની વાત છે કે ત્યારે શરીર ખૂબ ઠંડુ પડી ગયું હતું, તને યાદ છે? તો આગળ છે ટાઢે ધ્રુજે આપણી દેહ. દેહ એટલે કાયા. દેહ એટલે કાયા. તો કે ટાઢે ધ્રુજે, ટાઢ એટલે ઠંડી, ઠંડીથી આપણું શરીર, આપણી કાયા ધ્રુજતી હતી. કહે છે કે શરીર ખૂબ ઠંડુ પડી ગયું હતું એ સમયે, તને યાદ છે? તો કે હા, ઠંડીથી શરીર ધ્રુજતું હતું, એ વાત હું કેમ ભૂલી જાઉં? મને કેમ વિસરે રે? તો કે આગળ છે નદીએ પૂર આવ્યા ઘણા, તને સાંભળે રે? કે નદીમાં ઘણા પૂર આવ્યા હતા, તને યાદ છે? આગળ જોઈએ ઘન વર્ષીય મુસળધાર, મને કેમ વિસરે રે? તો કે હા,
ઘન એટલે વાદળ. ઘન એટલે શું? વાદળ. ઘન એટલે વાદળ. મુસળધાર એટલે કે સાંબેલા જેવી ધાર, સાંબેલા ધાર વરસાદ, ધોધમાર વરસાદ. ઘન વરસ્યો મુસળધાર કે મુસળધાર વરસાદ વરસ્યો હતો, એ વાત હું કેમ ભૂલી જાઉં. આગળ છે, પછી ગુરુજી શોધવા નિસર્યા. નિસર્યા અર્થાત કે નીકળ્યા. પછી ગુરુજી શોધવા નિસર્યા, તને સાંભળે રે, એટલે કે તને યાદ છે કે પછી ગુરુજી આપણને શોધવા નીકળ્યા હતા. કહ્યું સ્ત્રીને, તે કીધો કેર, મને કેમ વિસરે રે. કેર એટલે કે કહેર, જુલમ. શું કહે છે? એમને ગુરુએ, સાંદીપની ઋષિએ એમના પત્નીને કહ્યું હતું કે તે આ બાળકો પર કીધો કેર અર્થાત કે જુલમ કર્યો, એ હું કેમ ભૂલી જાઉં. જ્યારે ગુરુજી આપણી ચિંતા કરતા આપણને શોધવા નીકળ્યા હતા, ત્યારે એમને એમના પત્નીને કહ્યું હતું કે તે આ બાળકો પર જુલમ કર્યો છે, એ વાત હું કેમ ભૂલી જાઉં. કહે છે કે જ્યારે વરસાદમાં આપણા ગુરુજી આપણને શોધવા નીકળ્યા હતા, ત્યારે ગુરુજીએ તેમની પત્નીને કહ્યું હતું કે તે આ બાળકો પર ઘણો જુલમ કર્યો છે, આ વાત હું કેમ ભૂલી જાઉં. આગળ છે કે આપણ રુદિયા સાથે ચાંપ્યા, તને સાંભળે રે. પણ આપણ અર્થાત કે આપણને રુદિયા સાથે ચાંપ્યા. રુદિયું એટલે કે હૃદય. હૃદય સાથે ચાંપ્યા અર્થાત કે પ્રેમથી ભેટવું, પ્રેમથી આલિંગન આપવું, કે આપણને પ્રેમથી ભેટ્યા હતા, તને યાદ છે, તને સાંભળે રે. તો કહે છે કે આગળ, ગુરુ તેડી લાવ્યા ઘેર, મને કેમ વિસરે રે. કે હૃદય સાથે બાથમાં લીધા હતા, તને યાદ છે? તો કે હા, ગુરુ આપણને પોતાને ઘેર લઈ આવ્યા હતા અર્થાત કે આશ્રમ ઉપર લઈ આવ્યા હતા, એ વાત હું કેમ ભૂલી જાઉં. આગળ, ફરીને મળ્યા આજ, મને કેમ વિસરે રે. સોરી, એક પંક્તિ રહી ગઈ. આપણ તે દાહડાના જૂજવા, તને સાંભળે રે. અર્થાત તે દાહડો, દાહડો એટલે દિવસ, દાહડો એટલે દિવસ, ને જૂજવા, જૂજવા એટલે અલગ, જુદા પડી જવું. તો કે આપણ તે દાહડાના જૂજવા અર્થાત કે આપણે તે દિવસથી અલગ પડી ગયા છે, એ દિવસથી જુદા પડી ગયા છે, તને યાદ છે? ફરીને મળ્યા આજ, મને કેમ વિસરે રે. ત્યારબાદ સીધા આપણે આજે મળ્યા છીએ, ફરીથી આજે મળ્યા છીએ, મને કેમ વિસરે રે, હું એ વાત કેમ ભૂલી જાઉં. આગળ છે, તમો પાસ અમો વિદ્યા શીખતા. શું કહે છે? કે તમો પાસ અમો વિદ્યા શીખતા, તને સાંભળે રે. કહે છે કે તમારી પાસે અમે વિદ્યા શીખતા, તને યાદ છે? હુંને મોટો કીધો. હુંને અર્થાત કે મને, હુંને અર્થાત કે મને, મને મોટો કીધો અર્થાત કે તમે મને મોટો કર્યો, માન આપ્યું, એ વાત હું કેમ ભૂલી જાઉં. મને કેમ વિસરે રે, એ વાત હું કેમ ભૂલી જાઉં. અંતે વલણ, કડવાના અંતે બે પંક્તિને એક વલણ હોય છે, તો એ વલણ જોઈએ કે મહારાજ લાજ નિજ દાસની, વધારો છો શ્રી હરિ. મહારાજ લાજ નિજ દાસની, વધારો છો શ્રી હરિ. લાજ એટલે કે અહીં શરમ મર્યાદાના અર્થમાં, પણ અહીં માન ને મોભાના અર્થમાં આ શબ્દ પ્રયોગ થયો છે. લાજ એટલે શરમ ને મર્યાદા, પણ અહીં માન મોભો. નિજ, નિજ એટલે કે પોતાના, દાસ એટલે સેવક. શું કહે છે? કે મહારાજ લાજ નિજ દાસની, વધારો છો શ્રી હરિ. અર્થાત કે મહારાજ તમે તમારા સેવકનું માન વધારો છો, તમે તમારા સેવકનું માન સન્માન વધારો છો. પછી
દારિદ્ર્ય ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. શું કહે છે કે પછી દારિદ્ર્ય ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી. દારિદ્ર્ય એટલે કે ગરીબી, દારિદ્ર્ય ખોવા દાસનું, દારિદ્ર્ય એટલે ગરીબી, અને સોમ દ્રષ્ટિ અર્થાત કે ચંદ્ર જેવી શીતળ કૃપા. પછી દારિદ્ર્ય ખોવા દાસનું સોમ દ્રષ્ટિ શ્યામે કરી અર્થાત કે પછી સેવકની, દાસની ગરીબાઈને દૂર કરવા, તેની નિર્ધનતાને દૂર કરવા શ્યામે અમી દ્રષ્ટિ કરી, કૃપા દ્રષ્ટિ કરી, ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ દાસ ઉપર કરે છે. પ્રસ્તુત કાવ્ય આખ્યાન અથવા તો આખ્યાન ખંડ કે જેનું એક કડવું જ અહીં રજૂ થયું છે તે કવિ પ્રેમાનંદ રચિત સુદામા ચરિત્રમાંથી લેવામાં આવ્યું છે. આ કડવામાં શ્રી કૃષ્ણ અને સુદામાની બાળપણની મૈત્રીના સંભારના સંવાદ રૂપે રજૂ થયા છે. સાંદીપની ઋષિના આશ્રમમાં આ બંને મિત્રોએ ભણવું, જમવું, ભિક્ષા માગવા જવું જેવા અનેક કાર્યો સાથે મળીને કર્યા હતા. ભણતર પૂરું કર્યા પછી શ્રી કૃષ્ણ દ્વારકા નગરીના રાજા બન્યા, પણ સુદામા આર્થિક દ્રષ્ટિએ ગરીબ જ રહ્યા. એમની મૈત્રી વર્ષો સુધી કેવી અતૂટ રહી એની પ્રતીતિ આ સંવાદમાંથી થાય છે. પ્રેમાનંદે આ કડવામાં વર્ણવેલી સુદામા અને કૃષ્ણની અતૂટ મૈત્રી સૌના માટે દ્રષ્ટાંત રૂપ છે. કાવ્યમાં કેટલાક પ્રાદેશિક શબ્દોનો પણ ઉપયોગ થયો છે, જેમ કે ખાંદ એટલે ખભો, જાચવું અર્થાત કે માગવું, યાચના કરવી, ખોડ એટલે કે જૂનું લાકડું, મુન અર્થાત કે મુનિ, ઋષિ વગેરે. હવે આગળ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોઈએ. પ્રશ્ન 1 છે, પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પ્રથમ પ્રશ્ન છે, ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો એ ગાય દોહવાનું, બી લાકડા એટલે કે બળતણ લાવવાનું, સી કુહાડો લાવી આપવાનું, કે ડી ભિક્ષા માગી લાવવાનું. તો જવાબ રહેશે બી, લાકડા કે બળતણ લાવવાનું. બરાબર, લાકડા અર્થાત કે બળતણ લાવવાનું. બીજો પ્રશ્ન છે, પછી સાંભળ્યો આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો એ સાંદીપની ઋષિ અને તેમના પત્ની વચ્ચે, બી શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે, સી શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે, અને ડી સુદામા અને સાંદીપની ઋષિ વચ્ચે. તો જવાબ રહેશે બી, શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે. પછી સાંભળ્યો આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો જવાબ રહેશે બી, શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે. આગળ ત્રીજો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તો એ પછી ગુરુજી શોધવા નિસર્યા, બી ટાઢે ધ્રુજે આપણી દેહ, સી મળી જમતા ત્રણેય ભ્રાત, કે પછી ડી તમો પાસ અમ વિદ્યા શીખતા. તો શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે? તો ડી માં, કે તમો પાસ અમ વિદ્યા શીખતા, પોતાના ગુરુજીને સંબોધીને કહેવાયેલું વાક્ય છે. આગળ ચોથો પ્રશ્ન છે કે સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે? એ પછી ગુરુજી શોધવા નિસર્યા, બી
કહ્યું સ્ત્રીને તે કીધો કેર? સી આપના હૃદયા સાથે ચાંપ્યા? કે ડી એ બી સી ત્રણેય વાક્યમાં? તો અહીં જવાબ રહેશે એ બી સી ત્રણેય વાક્યમાં. સાંદીપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટેનો સ્નેહ ત્રણેય વાક્યમાં છલકાતો જોવા મળે છે. કે પછી ગુરુજી શોધવા નીસર્યા, વરસાદ વરસ્યો એટલે ગુરુજીને ચિંતા થઈ અને કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા હતા. કહ્યું સ્ત્રીને તે કીધો કેર, પોતાની પત્નીને કહે છે કે તે બાળકોને લાકડા કાપવા માટે મોકલ્યા એટલા માટે તે આ જુલમ કર્યો છે. અને સી કે આપણ હૃદયા સાથે ચાંપ્યા, અર્થાત કે મળી ગયા પછી આપણને હૃદય સાથે ચાંપ્યા, અર્થાત કે પ્રેમથી આલિંગન આપ્યું હતું. એટલે આ ત્રણેય વાક્યમાં સાંદીપની ઋષિનો પોતાના શિષ્યો માટેનો સ્નેહ છલકાતો જોવા મળે છે. આગળ પ્રશ્ન 2 જોઈએ કે 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. શું છે? સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં કાષ્ઠ લેવા માટે, અર્થાત કે લાકડા લેવા માટે મોકલ્યા છે. અને એ જ સમયે મુસળધાર સાંબેલાધાર વરસાદ વરસ્યો અને આ બંને ક્યાં ફસાઈ ગયા હશે, ક્યાં અટવાયા હશે એની સાંદીપની ઋષિને ચિંતા થઈ. પહેલા તો તેમને ગોરાણી પર ગુસ્સો કર્યો, તે જુલમ કર્યો છે એમ પણ કહી દીધું. પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ઠંડીમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને આલિંગનમાં લીધા, પ્રેમથી ભેટ્યા અને બંનેને ઘરે લઈ આવ્યા, અર્થાત કે આશ્રમમાં લઈ આવ્યા. બીજો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો જવાબ છે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે સ્પર્ધા થઈ હતી કે કોણ પહેલા આ વૃક્ષનું થડ ફાડે, કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ એના પહેલા ભારા તૈયાર કરે, એ બાબતે સ્પર્ધા થઈ હતી. પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો. શું પ્રશ્ન છે? શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો. તો શ્રી કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ 2 મહિના જેટલો સમય સાથે રહ્યા હતા. બંને વચ્ચે બાળપણથી જ પ્રેમ હતો, એક નિર્દોષ પ્રેમ. તેઓ નિર્દોષ અને નિસ્વાર્થ પ્રેમ. તેઓ બંને સાથે જ ભિક્ષા માગવા જતા, સાથે જ જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા હતા. તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા હતા. સવારે ઉઠીને વેદની ધૂન કરતા, લયબદ્ધ ગાન કરતા. એક વખત ગોરાણીએ શ્રી કૃષ્ણ અને સુદામાને જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું. ત્યારે પણ તેઓ બંને સાથે જ જંગલમાં ગયા હતા. તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા હતા અને એ લાકડાના 3 ભાગ કર્યા
અને તેને દોરડાથી બાંધી 3 ભારા તૈયાર કર્યા હતા. પણ અચાનક મુસળધાર વરસાદ વરસવા લાગ્યો. ત્યારે પણ બંનેએ એકબીજાનો સાથ છોડ્યો નહોતો. શ્રી કૃષ્ણે સુદામા પાસે એ વાતનો એકરાર કર્યો, એ વાત કબૂલ કરી કે સુદામાએ જ એને વિદ્યા શીખવી હતી. તો સુદામાએ પણ વિનમ્ર ભાવે એને કૃષ્ણની મહાનતા ગણી. આમ આ કડવામાં શ્રી કૃષ્ણ અને સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ તેમજ અતૂટ મૈત્રીના સંબંધોથી વણાયેલું જોવા મળે છે. પ્રસ્તુત આખ્યાન ખંડ અહીં પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે મારા બનતા પ્રયત્નોથી તમને આ સમજાયું હોય. તે છતાં પણ તમને કોઈ પ્રશ્ન હોય કે ન સમજાયો હોય તો મને અવશ્ય જણાવજો. સર્વેનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.